જય શ્રી રામ, જય ગૌ માતા। આજે અમે આવ્યા છે ભથવારી ગૌશાળા। આ નાની ગાયો છે અને મેં આગળના વિડીયોમાં કીધું હતું આજે ખાસ એમ્બ્યુલન્સ લઈને આવ્યા હતા કે આ ગાયના મોઢામાં લાગેલું છે એટલે ખાઈ શકતી નથી, દાઢીને બધું પડી ગયું છે। પણ મેં આગળ એક વિડીયો બનાવ્યો હતો કે હું ભથવારી ગૌશાળા જાય ત્યારે કહીશ કે પહેલાં બળદોની વાત હતી। મહારાષ્ટ્રના કતલખાને જે બળદો ગયા હતા અને ત્યાંથી અમે લાવીને આ ભથવારી ગૌશાળા મૂકેલા હતા। એમાંનો આ બળદ છે। આની જોડના બે હતા એ ઓફ થઈ ગયા, બીજા બે, અને આ એક જોડ ઊભ થઈ ગઈ। એમાં એક એને કમોડીનું ઓપરેશન કરાવેલું હતું, ત્યારે જ કરાવેલું હતું। આ બળદની હવે હાવ વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે। અહીંયા કોઈ પણ જાતની કમી નથી। ખાસ ખોળ ખવડાવવામાં આવે છે, નીણ ખવડાવવામાં આવે છે, પણ હવે એમની અવસ્થા થઈ ગઈ છે। આ ઉપર જુઓ તમે, સેન્ટર એસી છે। અત્યારે તો જરૂર ન હોય શિયાળાની, પણ અહીંયા ઘાસનું ગોડાઉન છે, બરાબર। સ્ટાફ રૂમ લખેલો છે પણ ત્યાં ઘાસનું ગોડાઉન છે। અને આ બધી ગાયોને તમે જુઓ, સરસ મજાનું કટિંગ કરેલું બધું નાખેલું છે હુક્કું આજે। અને આ નાના નાના આ બધી ગાયો આપણે એમ્બ્યુલન્સમાંથી જ ભરેલી છે અને અહીંયા સારવાર માટે મૂકેલી છે। અત્યારે બધી ગાયો તંદુરસ્ત થઈ ગઈ છે એકદમ, અને ખૂબ સારામાં સારી સારવાર થાય છે। અને આ ગાયો છે, પેલી નાની ગાયો આવે એ। ખાસ તો મેં કીધું તું આખી ગૌશાળા છે। ભથવારી વૃદ્ધ ગૌશાળા, પાછળની સાઈડ પણ મોટો બધો શેડ છે અને ખુલ્લામાં આખો દિવસ ગાયો ત્યાં પછી રહી જાય। અત્યારે સાંજના આ બાજુ લઈ આવે, બહુ ઠંડી નથી, નકર આ તમે પેલા પડદા પાછળ જોવો છો એ પડદા બધા રાતના પડી જાય, પણ અત્યારે હજી હાલ અહીંયા બહુ ખાસ ઠંડી છે નહીં। ખાસ આ બળદો મેં કીધું તું 100 વીઘા ખેડૂત હોય, ખાતેદાર હોય, એના ખીલેથી છૂટેલા હોય એવા બળદ છે। લાવ્યા ત્યારે તો ખૂબ તંદુરસ્ત હતા, પણ ત્યારનું એને એટલું પેલું લાગી ગયેલું હતું કે એને ધીમે ધીમે ખાવાનું ઓછું કરી દીધું, ને સાથી બે બળદ ત્યાંથી છૂટી ગયા। 3 દિવસ ટેમ્પામાં સતત આને બાંધેલા હતા। એટલે આ વિડીયો ખાસ મેં આપને પહેલાં એક વિડીયો બનાવેલો હતો એના માટે બનાવેલો છે, ભથવારી ગૌશાળાનો। અહીંયા નિરાધાર ગાયો, આ ગાયોનો પગમાં કાંઈ લાગેલું છે, સારવાર થઈ ગઈ, સારી થઈ ગઈ છે, પણ પગ એનો એમ રહે છે। તો ફરી આગળના વિડીયોમાં મળશું। જય શ્રી રામ, જય ગૌ માતા।